હાલો બોલો રામા પીરની દુઃખ ભજણી મેલડી માધી થાનગઢથી જૂના રણુજા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 18 વર્ષથી અમારા ભગાભાઈ અને એમનો બાબારી ગ્રુપ નિસ્વાર્થ ભાવે કોઈનો એક પણ રૂપિયો લેતા નથી. આમાંથી કોઈને પણ જવું હોય તો કાલે બપોરે 12 વાગે ખાખરિયા હનુમાનના મંદિરથી પ્રસ્થાન થશે. અને ખાસ આજ જે લોકોએ અહીં દુઃખ ભજણી ગ્રુપ અને બીજા ગ્રુપના બાબાના નેજાને ચાંદલા કર્યા છે એ બધાને ખાસ વિનંતી છે કે સવારે 9 વાગ્યાથી અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવશે. ખાખરિયા હનુમાન સુધી ફરજિયાત બધા હારે જવાનું છે એવી બધાને વિનંતી છે. અને બપોરે અહીંયા મહાપ્રસાદ લઈ અને ત્યારબાદ તમારે જો રણુજા સુધી જવું હોય તો એમનો વાપરવાનો ખર્ચો મારા તરફથી આપણા ગ્રુપને, બરાબર. અને ખાસ રામદેવ પીર બાપા શું છે એ તો આપણે બધાને ખબર છે, અને છતાં ન ખબર હોય તો હું તમને 2 વાક્યમાં કહું, સાંભળો અવશ્ય. તમે જો ભગાભાઈ તો કુંડલામાં સામાન લઈને આવ્યા હતા અને આજ થાન આખું સર કરી લીધું છે, એ રામદેવ પીર બાપાની કૃપા છે. બીજા નંબરમાં કે રામદેવ પીર બાપા અને હરજી ભાઠી 2 હગા માસીઓ ભાઈ. રામદેવ પીર બાપાએ કીધેલું કે જ્યારે હું સમાધિ લઈશ ત્યારે હરજી ભાઠી તમને મળ્યા વિના જઈશ નહીં. આ બાજુ રામદેવ પીર બાપાને સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો. એમના માતા પિતાને કહે છે કે માતાજી મારી સમાધિ તૈયાર કરો, મારે સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો છે. બધા કહે છે રામદેવ પીર બાપા હજી તમારે ઘણા કામ છે, પણ કે ના, મારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે હું જઉં છું. આમ કરી અને રામાપીર બાપા સમાધિ લઈ લે છે. આ બાજુ એમને હરભુજીને વરદાન વચન આપેલું કે હું તમને મળ્યા વિના જઈશ નહીં. આવી રીતે બધાને ધીરે ધીરે ગામમાં ચર્ચા થાય કે રામાપીર બાપાએ સમાધિ લઈ લીધી. હરભુજીના કાને અવાજ પડે છે કે રામદેવ પીર બાપાએ મને વચન આપેલું છે કે મને મળ્યા વિના કોઈ દી જાય નહીં. આ બધાને ખબર છે કે ઘોડલે ચરણતા દીઠા રામા પીરને, આ બધાએ ભજન સાંભળ્યું જ છે, એ હરભુજીએ ગાયેલું છે. હરભુજી આ બાજુ હાઈલાવે છે ત્યારે જંગલની અંદર રામદેવ પીર બાપા ઘોડા ચરાવતા હોય છે અને હરભુજીને સાક્ષાત મળે છે અને હરભુજીને કહે છે કે અત્યારે મારે સમય નથી, પણ આ મારો ગેડિયો અને રતન કટોરો આવી રીતે 3 વસ્તુ આપી અને કહે છે કે હવે તમે જાઓ અને મારે થોડું કામ છે એટલે હું જઉં છું. હરભુજી કહે છે, આ બધા એમ કહે છે કે સમાધિ લઈ લીધી, રામદેવ પીર બાપા તો મને મળ્યા. હરભુજી ઘોડે ચડી અને ગામની અંદર આવે છે. ગામ આખું ચર્ચા કરે છે કે રામદેવ પીર બાપા હગોયનો માસીનો ભાઈ ગુજરી ગયો છે, સમાધિ લઈ લીધી છે, આને મનમાં નથી. હરભુજીનો કહે છે ભાઈ તું કેમ આવી રીતે? તો કે રામદેવ બાપાએ સમાધિ લઈ લીધી, તમને ખબર નથી? અરે કે અત્યારે મને મળી ગયા. આ તો ભાઈ સમય છે, સંસાર છે, માણસ છે, ઘડીકમાં સારું કામ કરતા હોય તો સારું બોલે, એક કામ ખરાબ થઈ જાય તો કે ભાઈ એને કંઈ કામ કર્યું છે. બધાને એમ થયું કે રામાપીર બાપાને અંદર સમાધિ લીધી છે અને કંઈક મુજારો થયો છે એટલે બહાર નીકળાય છે. એમ કરીને એની સમાધિ પાછી ઉખાડવા જાય છે. ત્યારે રામદેવપીર બાપા કહે છે કે મેં તમને કીધું હતું કે દુનિયા ગમે એ વાતો કરે, મારી સમાધિને હાથ ન અડાડતા. જાઓ કે આજથી હું તમને શ્રાપ આપું છું કે તમારા રણની અંદર ધૂળ ઉડશે અને હું તમને હવે પછી દર્શન દઈશ નહીં. ત્યારે હરભુજી કહે છે, રોવે છે કે પીરજી કે દર્શન તો દિયો. ત્યારે કહે છે કે ગુગળનો ધૂપ, ધોરી ધજા અને લીલો પાટ કરજે, હું જ્યો તે અવશ્ય હાજર રહીશ. એટલે આપ બધાને પણ કહું છું કે આપણા ઘરની અંદર ગુગળનો ધૂપ, અખંડ જ્યોત અને લીલી ધજા કરજો. 12 મહિનાની અંદર જો બગાભાઈ જેવા દી ન થઈ જાય તો તમારું કાઢું ને અમારું મોઢું બોલ રામા પીરની. એટલે બધા આ નેજાને હાથ અડાડવા માટે ફરજિયાત કાલ સવારે 9 વાગે જવાનો છે અને જવાનો છે, ભૂલતા નહીં. બોલ તો ભજણી મેલડી માતની.
કબીરની આરતી છે સાથે સાથે તાલી તો મારો રામ આરતી ડબલ વિકલો તો જાય એમ કરી નાખો છે જાવ તો પાછો ડબલ વિકલો જાય કે આવ લાંબો